રાતના 2 વાગે પપ્પાના રૂમની લાઈટ કેમ ચાલુ છે? લાવ તો જોવા તો દે. પપ્પા, આ રાતના 2 વાગ્યા, હજુ કેમ જાગો છો? તબિયત તો ઠીક છે ને? હા બેટા, તું 10 દિવસથી રીસામણે આવી છો ને ત્યારથી મને સરખી ઊંઘ નથી આવતી. તારું ઘર સરખું બંધાય એમ નથી, આ છૂટાછેડા લેવા પડે એમ છે. બસ આ એની ચિંતા મને કોરી ખાઈ છે. પપ્પા, એમાં ચિંતા શું કરવાની? ડિવોર્સ લેવા પડે તો લઈ લેવાના. અરે બેટા, ચિંતા મને એ વાતની છે કે આ ડિવોર્સ લેવાના તારા સાસુએ મારી પાસે 15 લાખ રૂપિયા માંગ્યા છે, અને એ 15 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? હા તો નહીં આપવાના રૂપિયા, કહી દેવાનું કે અમારી પાસે આટલા બધા રૂપિયા નથી. અરે પણ બેટા, જો હું રૂપિયાની ના પાડીશ ને તો તારી સાસુ તારા ડિવોર્સ નહીં થવા દે, અને તારા ડિવોર્સ નહીં થાય તો તારા બીજી જગ્યાએ લગ્ન પણ નહીં થાય. અને એક બાપ હોવાના નાતે મારે તને બીજા ઘરે પરણાવવી તો પડશે ને. પપ્પા, ભગવાન જ્યારે કોઈ સમસ્યા આપે ને ત્યારે એનું સમાધાન પણ આપે જ છે, અને આપણી આ સમસ્યાનું પણ સમાધાન નીકળી જશે. તમે ચિંતા ના કરો, અત્યારે સૂઈ જાઓ. આપણે બાકી બધીની વાત સવારમાં કરીશું. હા બેટા, જા, તું પણ શાંતિથી સૂઈ જા. બેટા, તારી સાસુનો કઈ ફોન બોન આવ્યો હતો? ના પપ્પા. તો પછી હવે આનો શું રસ્તો લેવો ને મને તો કાંઈ સૂઝતું નથી. પપ્પા, મને એક રસ્તો સૂઝે છે. કયો રસ્તો? બોલ ને બેટા. પપ્પા, તમે મને મારી નાખો. શું? આ તું કેવી વાત કરે છે બેટા? હવે આવું તો કઈ થોડું કરાતું હશે. પપ્પા, તમને ખબર છે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ને ત્યારે કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. દિલ્હીમાં ને એવી રીતે તો લોકો, આ તોફાની ટોળા છે, લોકોના ઘર સળગાવતા હતા અને છોકરીઓને ઉઠાવી જતા હતા અને એની ઇજ્જત લૂંટતા હતા. ત્યારે દિલ્હીના એક પરિવારમાં એક પિતા એની 4 છોકરીઓની ઇજ્જત બચાવવા માટે 4 છોકરીઓને મારી નાખી હતી. પપ્પા, ઘરની ઇજ્જત અને આબરૂ બચાવવા માટે આત્મહત્યા કરવી પડે કે કોઈને મારી નાખવા પડે ને તો એ પાપ નથી. પણ બેટા, હું આવું નહીં કરી શકું. હું તને મરતા નહીં જોઈ શકું કે નહીં તને મારી શકું. તો પછી બીજો રસ્તો એ છે કે હું આ ઘર છોડીને ચાલી જાઉં હંમેશ માટે. મમ્મી, શું થયું? કઈ જવાબ આવ્યો મારા સસરાનો? આ 15 લાખનું શું કર્યું? બટા, તું હું કામ ઉપાધિ કરશો? જરાય ચિંતા ન કર. હેને છે ને ગમે એમ કરીને 15 લાખ રૂપિયા તો આપવા જ પડશે. મમ્મી, આ તમે બહુ મસ્ત ધંધો ગોત્યો છો. આ પેલા મારા લગ્ન કરાવવાના અને 2 મહિના પછી પાછું છૂટું કરવાના બહાને સામેવાળી પાર્ટી તરફથી તગડી રકમ વસૂલ કરવાની. હા બટા, હા, આ બધી રમતો રમવી પડે. આપણી પાસે કે એવી મૂડી કે રકમ છે કે આપણે ફ્લેટ લઈ શકીએ? હા, તારા હારા પાસેથી 15 લાખ રૂપિયા પડાવી તો આપણે ફ્લેટ લઈ શકીએ. મમ્મી, તો પછી છે ને આ જલ્દી મારા 3જા લગ્ન પણ કરાવી નાખો, એટલે ત્યાં પછી છૂટું કરીને ત્યાંથી પણ બીજા 15 લાખ રૂપિયા આવે, એટલે ટોટલી 30 લાખ રૂપિયા થઈ જાય. વાહ મારા દીકરા, બહુ હોશિયાર થઈ ગયા હો તું, તારી માની જા.
દીકરો કોનો? હા હા, મારા દીકરા તું જોતો જા. આ તારી વાનો ફૂલ પ્લાન તૈયારમાં છે. ને હા મમ્મી, આ જલ્દી મારા સસરાનો જવાબ આવે ને તો મને પછી જાણ કરજે. મારે જવું છે મારા મિત્રો સાથે ફરવા. હું જાઉં છું, પણ જો જવાબ આવે ને એટલે મને તરત જાણ કરજો. હું જાઉં છું. હા રે. જલસા કર બેટા, જલસા કર. જાય બધા તેલ પીવા, જલસા કર. કેમ પપ્પા આમ ઉદાસ બેઠા છો? બહુ ટેન્શનમાં હોય એવું લાગે છે. આ કાલ રાતે મેં તમને ફોન કર્યો ત્યારે મને એવું લાગ્યું આમ તમે રોતા હોય એવા અવાજે બોલતા હતા. બહુ ટેન્શનમાં છો એવું લાગે છે. પપ્પા શું છે આ બધું? આ નિશાબેન ઘર છોડીને જતી રહી? હા બેટા, નિશા આ ઘર છોડીને જતી રહી છે. પણ શું કામ? શું કામ નિશાબેન ઘર છોડીને જતી રહી છે? બેટા, આ નિશાને અને એની સાસુને બનતું નથી. આ નિશા આપણા ઘરે રીસામણે બેઠી હતી અને આપણે નિશાના ડિવોર્સની વાત પણ ચાલે છે. અને હવે નિશાની સાસુ આ ડિવોર્સ પેટે 15 લાખ રૂપિયા માંગે છે. શું 15 લાખ રૂપિયા માંગે છે? હા બેટા, હવે એ લોકો 15 લાખ રૂપિયાની માંગણી કરે છે અને મારાથી આ 15 લાખ રૂપિયાની સગવડ થાય એમ નથી. પપ્પા, આમાં નિશાબેનને ઘર છોડીને જવાની શું જરૂર હતી? એ જવાન છોકરી છે, ક્યાં રહેશે, શું કરશે, એનો તો કંઈક વિચાર કરો પપ્પા. આપણાથી પૈસા નથી થાય એમ તો નહીં આપવાના. હા બેટા, આ નિશાને મેં ઘણી સમજાવી, એને મેં ઘણું કીધું કે બેટા હવે આ લોકો તો જે કરતા હોય તે, પણ આ બધાની વાત તારે મગજ ઉપર લઈને આમ દુખી ન થવાય. પણ હવે હું શું કરું? હું રાત્રે સૂતો હતો અને મને ખબર ના પડે ને એમાં રાતોરાત જ નિશા આ ઘર છોડીને નીકળી ગઈ. હું નિશાના સમાચાર લઈને આવ્યો છું. આ નિશાનો કોઈ પત્તો નથી મળતો. આકાશ, આપણે કરવા ગયા હવળું ને પડ્યું અવળું. હા, રૂપિયા તો આપણા હાથમાં ન આવ્યા, પણ બાઈ હતી એ હાથમાંથી ગઈ. સાચું કહું ને મમ્મી, તો મને આ તમારો પ્લાન જરાય નહોતો ગમતો. અને કઈ આ રીતના આ ફ્લેટના રૂપિયા ભેગા થાય. વાહ બેટા વાહ, આ બધી સલાહ તું હવે મને દેશો? તારું પહેલી વાર છૂટું કરાયું તો તું બહુ રાજી હતો. એ તો છે ને હું ઉપરથી રાજી હતો, બાકી હકીકતમાં તો છે ને મને આ કાંઈ ગમતું જ નહોતું. આ તારો પ્લાન એ નહોતો ગમતો મને. મમ્મી, આ રૂપિયાની લાલચમાં તમે મારા 2 વાર ડિવોર્સ કરાવ્યા અને હવે તમે ત્રીજા લગ્નની વાત કરો છો. પણ આ ત્રીજા લગ્ન જો નહીં થાય તો? અરે હું કામ ન થાય તો વિચાર શું હું લેવાને? જે છોકરાનું 2 વખત છૂટું થાય ને ત્યાં ત્રીજી વખત કોઈ છોકરી આપતા વિચારે અને 100 વાર વિચારે. અને આ તને એવું લાગતું છે કે મારા ત્રીજા લગ્ન આસાનીથી થઈ જશે, પણ હવે મને નથી લાગતું કે આ મારા ત્રીજા લગ્ન પણ આસાનીથી થાય. અને જો થાય ને તો હવે મારે પણ એ બધું જોવું છે કે હવે તું મારા ત્રીજા લગ્ન કઈ રીતના કરાવે છે. હાશ, મમ્મી, મમ્મી ક્યાં છો તમે? હું બેટા બોલ. આ રહી. મમ્મી, આ નિશા ઘર છોડીને ગઈ ને એને ફિટ 1 વર્ષ થયું અને તમે કહેતા હતા ને કે હું તારા ત્રીજા લગ્ન કરાવીશ. હાલ્યો કરાવો. બેટા, એ મારો અહમ હતો કે હું તારા ત્રીજા લગ્ન કરાવી દઈશ, પણ એ મારો ભ્રમ હતો. ને આજે મારો એ ભ્રમ તૂટી ગયો. હું ઠેકાણે ગઈ, છોકરી હટો એના મા બાપના પગ પકડ્યા
કેટલાય માગા કરાવ્યા પણ કોઈએ હા ન પાડી. કોઈની છોકરી આપવા તૈયાર જ નથી. કે બેટા હા બધું આપણે જેટલું હેલું ધારીએ છીએ ને એટલું હેલું નથી. મમ્મી હવે તું ગમે એટલા ધમ પછાડા કરીશ ને, તું ગમે એટલા પ્રયત્ન કરીશ ને, તો પણ મારા ત્રીજા લગ્ન હવે નહીં થાય. કારણ કે તે છે ને આપણી આ મથાવેટી જ મેલી કરી નાખી છે. હું છે ને મારા કામકાજ માટે આજે સાંજે અમદાવાદ નીકળું છું. 2 દિવસમાં પાછો આવતો રહીશ. સાહેબ સાહેબ 10 રૂપિયા આપો. નિશા તું અને આવી હાલતમાં? મોઢું ના ફેરવો અને મને જવાબ આપો. મારી આ હાલત થઈ ને એના જવાબદાર તમે જ છો આકાશ. તમે મારી જિંદગી બગાડી નાખી. મને મને ભીખ માંગતી કરી દીધી. જો નિશા હું માનું છું કે તારી આ હાલત છે ને એ મારા કારણે થઈ છે, પણ આનો જવાબદાર હું નથી. આના જવાબદાર છે ને મારી મમ્મી છે. મારી મમ્મીને છે ને તમારી પાસેથી રૂપિયા પડાવવાની લાલચ જાગી હતી. તારા પપ્પા પાસેથી છે ને એમને રૂપિયા પડાવવા હતા અને એનું પરિણામ છે ને ખૂબ ખરાબ આવ્યું. તું ઘર છોડીને ચાલી ગઈ અને મારા પણ ફરીવાર લગ્ન ન થયા. અને નિશા ફોરગેટ, જે કંઈ થયું ને એને ભૂલી જા અને હું માફી માગું છું તારી પાસે એમની. બધું ભૂલીને ચાલ, તું ઘરે ચાલ. અને પાછું ફરીવાર મમ્મી આવું નહીં કરે એની શું ખાતરી છે? મમ્મી હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે, કારણ કે એને જે ભૂલ કરી છે ને એમને પછતાવો છે. અને મારા મમ્મી છે ને એ તને ખુશી ખુશી અપનાવી લેશે. ચાલ ચાલ, તું મારા ઘરે ચાલ. અરે વિચાર નહીં કરવાનો હોય, ચાલ તું.